નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશભાઈ ટાક સાથેના આજના મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લા ધોરાજીમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હસ્તે રોડ રસ્તાનો 3 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધોરાજી શહેર ખાતે આજરોજ એક મહત્વ વિકાસના કામના ભાગરૂપે ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા દ્વારા રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંતર્ગત અંદાજે 1200 મીટર લાંબા માર્ગના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા આ માર્ગ માટે વિશેષ અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે, જેના આધારે વિકાસ કાર્ય શરૂ કરવામાં આવશે। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સતત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સડક વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આ માર્ગના નિર્માણથી શહેરના લોકોને સુગમ વાહન વ્યવહાર મળશે તેમજ દૈનિક જીવનમાં સરળતા આવશે। ખાસ કરીને આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને વિદ્યાર્થીઓને આ માર્ગના કારણે મોટી રાહત મળશે। માર્ગના કામમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં થાય એવી ધારાસભ્યએ સ્પષ્ટ જાહેરાત કરી હતી। સ્થાનિક લોકોમાં પણ વિકાસના નવા પ્રકલ્પ શરૂ થતાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ વિકાસ કાર્ય માત્ર એક રોડનું ખાતમુહૂર્ત નથી, પણ શહેરને આવા અનેક પાયાની સુવિધાઓથી સજ્જ કરવા રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છા શક્તિનું આ દૃષ્ટાંત છે। આગામી સમયમાં વધુ વિકાસ યોજનાઓ લાવવામાં આવશે એવી આશા છે। ખાતમુહૂર્તને લઈ ધોરાજી શહેરના લોકો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ ધોરાજી શહેરમાં પસાર થતા સ્ટેટ આરએનબીના એક રસ્તાનું ખાતમુહૂર્ત થયું। આ રસ્તો લગભગ 1200 મીટર જેટલો છે લંબાઈમાં અને 7 મીટર પહોળો થવાનો છે અને લગભગ 3 કરોડ ઉપરની રકમમાં આ કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું। ઘણા લાંબા સમયની વહીવટી તાંત્રિક પ્રક્રિયા અને ટેન્ડર પ્રક્રિયામાં થોડોક વિલંબ થયો અને ત્યાર પછી આ કામ શરૂ થયું છે અને આ કામ માટે આ સ્થાનિક વિસ્તારના લોકો, આ રોડ ઉપરથી પસાર થતા અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને આજે જે ઉમળકો અને જે ઉત્સાહ આ વિસ્તારની લોકોએ અને ખાસ કરીને બહેનોએ જે લાગણી બતાવી એ બતાવે છે કે લોકોને એક હવે આશ્વાસન થયું કે હવે રસ્તો કામ શરૂ થશે ને ટૂંક સમયમાં પૂરો થશે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને આખી ટીમને પણ મેં કીધું છે કે સતત આ કામની અંદર સફળ સારું કામ થાય એના માટે સહયોગ કરે અને આ પૂરું થયા પછી આજુબાજુ જે કાંઈ ફૂટપાથ ને વગેરે જે કાંઈ કામ કરવાના છે એ પણ પૂર્ણ થાય। ધીમે ધીમે ધોરાજી શહેરના તમામ કામો પૂરા થશે। રોડનું કામ છે ક્યારે શરૂ થશે ને ક્યારે પૂરું થશે? લગભગ વરસાદ ચાલુ છે તો હવે એજન્સી જેવો વરસાદ પૂરો થાય એટલે તાત્કાલિક શરૂ કરવાની છે અને અર્લીએસ્ટ પોસિબલ શક્ય હોય તો મને તો એવું લાગે છે કે 6 મહિનાની સમયમર્યાદા હોય છે, પણ બહુ જ ઓછામાં ઓછા સમયમાં પૂરા થાય એવી એ લોકોએ ખાતરી આપી છે અને નગરપાલિકાના જે સભ્યો અને આ વિસ્તારના જે ગૌશાળાના આગેવાનો બધા જ આ વિસ્તારના લોકો પણ સહયોગ કરે અને સાથે સાથે કામનું ધ્યાન પણ રાખે કે કામ ક્વોલિટી થાય અને સારું કામ થાય એ માટે દરેક સહયોગ કરે એવી મારી પણ બધાને વિનંતી છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।